ખેડા પાસે આવેલ કૈલાશધામ શ્રી શંકરાચાર્યનગર ખાતે નવનિર્મિત મંદિર તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે। ગુજરાતમાં દક્ષિણી શૈલીમાં સૌપ્રથમવાર રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી માતાજીનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં ભદ્રકાળી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાવાળું સૌપ્રથમ આ એક મંદિર છે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે નાસિકથી વેદપાઠી અને ધનપાઠી બ્રાહ્મણોના મંત્રો દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। 9 થી 11 ફેબ્રુઆરી 3 દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કે જેમાં માયાભાઈ આહિર દ્વારા ડાયરાનું આયોજન કરાયું છે। શ્રી દ્વારકા પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની ધર્મસભા યોજાશે, સાથે મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। જગતગુરુની મનમાં ઈચ્છા થઈ કે ભગવતીનો જે સ્વરૂપ છે એ સ્વરૂપ પ્રકટ હોવો જોઈએ, તો એ પ્રકટ સ્વરૂપનો મંદિર અહીંયા બનેલો છે, જેમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતા 9/2/2025 અર્થાત 2 દિવસ પછી 9 તારીખે, 10 तारीखे અને 11 तारीखे 3 દિવસનો એ મહા उत्सवમાં અહીંયા पूर्ण થશે। और खेड़ा जिला निवासियों को शुभ आशीर्वाद प्रदान करते हैं। भगवती राजराजेश्वरी और भद्रकाली माँ सभी को सुख शांति प्रदान करें। लोग यहाँ आएं, आराधना करें, माँ की जगदम्बा की पूजा करें। महादेव का स्थान तो ये पहले से ही था, शंकराचार्य नगर कैलाश धाम से इसकी प्रसिद्धि है। और हमारे गुरुजी के गुरुजी अभिनव सच्चिदानंद तीर्थ जी महाराज ने इसकी स्थापना की।